સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી જિલ્લા પ્રમુખ બનતા જ જિલ્લા કોંગ્રેસ તાબડતોડ હરકતમાં આવી ગઈ છે। લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ દ્વારા ધાંગધ્રા શહેર કોંગ્રેસની રચના કરાઈ છે। છેલ્લા ઘણા સમયથી ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય કોંગ્રેસ નિષ્ક્રિય રહી છે। મજબૂત વિરોધ પક્ષ તરીકે લોકોના અવાજને સરકાર સમક્ષ મૂકવાની વાત હોય કે જનહિતના કાર્ય હોય, કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ માત્ર ચૂંટણી સમયે જ દર્શન દેતા હોવાની લોકોની દર ચૂંટણીએ ફરિયાદ જોવા મળે છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી જિલ્લા પ્રમુખ બનતા જ જિલ્લા કોંગ્રેસ તાબડતોડ હરકતમાં આવી ગઈ છે। લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ દ્વારા ધાંગધ્રા શહેર કોંગ્રેસની રચના કરાઈ છે, જેમાં રમેશભાઈ ડાભીને શહેર પ્રમુખ ઘોષિત કરી નૌશાદભાઈ દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। ધાંગધ્રા શહેરમાં આરોગ્ય સેવાઓથી લઈ પાણી, રોડ, રસ્તાની સુવિધાઓ ખાડે ગઈ છે ત્યારે આવનારા ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ ઘર ઘર સુધી પહોંચી લોકોને ભાજપને જાકારો આપે એમ જણાવશે। જિલ્લા પ્રમુખ દ્વારા ધાંગધ્રા શહેર કોંગ્રેસની ધાંગધ્રા નરસિંહપરા સ્થિત શથવારા સમાજની વાડીમાં કરી હતી। નવનિયુક્ત હોદ્દેદારોના સન્માન સમારંભમાં ગુજરાત કોંગ્રેસના કોર કમિટીના મુખ્ય સભ્ય ઋત્વિકભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે ધાંગધ્રા શહેર કોંગ્રેસ સમિતિ ખાતે નવનિયુક્ત પ્રમુખ શ્રી રમેશભાઈ ડાભીના પ્રમુખ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના સભાપતિ નૌશાદભાઈ, અમારા આ લોકસભા સીટના પ્રભારી અને મુરબ્બી વડીલ એવા ડૉક્ટર દિનેશભાઈ પરમાર સાથે લોકોને મળ્યા। ખૂબ જ સારી રીતે મોટી સંખ્યામાં પદગ્રહણ સમારંભનું આયોજન થયું અને લોકોએ સંકલ્પ કર્યો આવનારા દિવસોની અંદર યોજાનારી ચૂંટણી એ નેતાઓ અને પ્રજાઓ વચ્ચેની ચૂંટણી હશે અને એમાં ચોક્કસપણે પ્રજાનો મતદારોનો વિજય થશે એવો આશા રાખવાનો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર।